નમસ્કાર મિત્રો, હું ધર્મેશ સૂચક ઈ લર્નિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે ટીડીએસ નું સેશન ચાલુ કરીએ છીએ અને ટીડીએસ ના જે લેક્ચર્સ છે એની એક આખી સિરીઝ છે અહીં. એટલે એનો મતલબ એવો થયો કે આ એક લેક્ચર ટીડીએસ પૂરું નથી થવાનું, પણ 3-4 લેક્ચર સુધી આ પ્રોસેસ ચાલુ જ રહેવાની છે. એટલે તમારે દર વખતે પર્ટિક્યુલર લેક્ચરને સાંભળી લીધા બાદ જ નેક્સ્ટ લેક્ચર ઉપર તમારે જવાનું થશે. તો મિત્રો, પ્રથમ પ્રશ્ન, ટીડીએસ એટલે શું? ટીડીએસ ટેક્સ ડિડક્ટેડ એટ અ સોર્સ, આવકની મૂળ જગ્યાએથી કરની કપાત. મિત્રો, ટીડીએસ છે એ ઇન્કમ ટેક્સ કલેક્ટ કરવાનું એક મિકેનિઝમ છે. ટીડીએસ 1961 ની અંદર ઇન્ટ્રોડ્યુસ થયેલો છે. અને મિત્રો, ટીડીએસ એ કોઈ નવો ટેક્સ નથી, પણ ટીડીએસ ઇઝ વન કાઇન્ડ ઓફ એડવાન્સ્ડ ઇન્કમ ટેક્સ. તો તમે સમજજો, ટીડીએસ એ કોઈ નવો ટેક્સ નથી, પણ ટીડીએસ એક પ્રકારનો એડવાન્સ્ડ ઇન્કમ ટેક્સ છે. મિત્રો, આપણી ભાષામાં સમજીએ તો ટીડીએસ નું ગુજરાતી થાય છે આવકની મૂળ જગ્યાએથી કરની કપાત, ટેક્સ ડિડક્ટેડ એટ અ સોર્સ. તો વ્યક્તિ જ્યાંથી પણ આવક મેળવે છે ત્યારે જ એમનો ટેક્સ કપાઈ જાય અને આ ટેક્સ ગવર્મેન્ટને મળી જાય. આવી પ્રકારનું એક મિકેનિઝમ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું અને જેને આપણે બોલીએ છીએ ટીડીએસ. તો મિત્રો, ખાસ મગજમાં રાખજો, ટીડીએસ એ કોઈ નવો ટેક્સ નથી, પણ ઇટ્સ વન કાઇન્ડ ઓફ એડવાન્સ્ડ ઇન્કમ ટેક્સ. તે એક પ્રકારનો એડવાન્સ્ડ ઇન્કમ ટેક્સ જ છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિનો 10,000 નો ટીડીએસ કપાય છે. હવે વર્ષના અંતે એમણે જ્યારે પોતાના અકાઉન્ટ્સ તૈયાર કર્યા, એમનો નફો ફાઇન્ડ આઉટ કર્યો અને એના ઉપરથી એમને ખ્યાલ આવે કે હવે એમનો ઇન્કમ ટેક્સ ખરેખર 15,000 થાય છે. તો મિત્રો, આવા કેસમાં તેમણે 15,000 ઇન્કમ ટેક્સ નથી ભરવાનો, પણ એમનો જે 10,000 નો ટીડીએસ કપાયેલો છે એ એમને બાદ મળે અને બાકીનો જ 5,000 નો ઇન્કમ ટેક્સ ભરવાનો થાય. મિત્રો, બીજું એક એક્ઝામ્પલ લઈએ. માની લ્યો કે કોઈનો ટીડીએસ 10,000 કપાય છે અને વર્ષના અંતે એમણે એકચ્યુઅલ ઇન્કમ ટેક્સ ભરવાનો થાય છે 2,000. તો આવા કેસમાં 10,000 તો ઓલરેડી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે છે જ. હવે એમણે ખરેખર તો 2,000 જ ટેક્સ ભરવાનો છે. તો મિત્રો, આવા કેસની અંદર તેમને હવે કોઈ ટેક્સ નથી ભરવાનો, પણ તેમને 8,000 રૂપિયા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ રિફંડ આપશે અને એ પણ વ્યાજ સહિત. તો ખાસ મગજમાં રાખજો, ટીડીએસ એ કોઈ નવો ટેક્સ નથી, પણ એ ઇન્કમ ટેક્સ કલેક્ટ કરવાનું એક મિકેનિઝમ છે. મિત્રો, તમે ઇન્કમ ટેક્સ ટોટલ 4 રીતે પે કરી શકો છો. અલગ અલગ 4 મિકેનિઝમ છે ઇન્કમ ટેક્સ દેવાના. તો એમાં એક મિકેનિઝમ છે ટીડીએસ, બીજું મિકેનિઝમ છે ટીસીએસ, ત્રીજું મિકેનિઝમ છે એડવાન્સ્ડ ટેક્સ અને ચોથું મિકેનિઝમ છે સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ. મિત્રો, વર્ષના અંતે તમે જે રેગ્યુલર ચોપડા તૈયાર કરો, નફો ફાઇન્ડ આઉટ કરો અને તેના ઉપરથી જે ઇન્કમ ટેક્સ ભરો છો તેને આપણે સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ કહીએ છીએ. કારણ કે તેવા કેસમાં ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરીને નથી આપતું, પણ વ્યક્તિ પોતે જ પોતાની રીતે પોતાની આવક ઉપર અસેસમેન્ટ કરી અને ઇન્કમ ટેક્સ ભરે છે. બીજો એક પ્રકાર છે એડવાન્સ ટેક્સ. તો એડવાન્સ ટેક્સ ક્યારે અને કેવી રીતે ભરવાનો થાય એ આપણે આગળના સેશનમાં સમજીશું. હજી એક પ્રકાર છે ટીસીએસ, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. મિત્રો, આનું પણ ડિસ્કશન આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છીએ. અને એક મિકેનિઝમ છે ટીડીએસ, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, જેની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, હવે ટીડીએસ સમજવા માટે નાણાંની લેવડ દેવડ પણ તમારે સમજવી પડશે. મિત્રો, ખાસ મગજમાં રાખજો, જે ચૂકવનાર વ્યક્તિ છે એ ટીડીએસ કાપે, જે મેળવનાર વ્યક્તિ છે એમનો ટીડીએસ કપાય. હવે આપણે અમુક એક્ઝામ્પલ લઈએ એટલે પેમેન્ટ કોણ કરે છે અને રિસીવ કોણ કરે છે એ તમને સમજાઈ જાય. મિત્રો, માની લો કે કોઈ પર્સન શાક લેવા માટે જાય છે, તો આવા કેસમાં પે કોણ કરે છે? એક્ઝેક્ટલી જે તે પર્સન. મેળવે છે કોણ? તો કે શાકવાળા. તો એક વ્યક્તિ ચૂકવનાર છે, એક વ્યક્તિ મેળવનાર છે. બીજું એક્ઝામ્પલ લઈએ. મિત્રો, માની લો કે કોઈ વ્યક્તિ છે, એની બેંકમાં એફડી છે અને બેંક જે તે વ્યક્તિને વ્યાજ આપે છે. તો આવા કેસમાં ચૂકવનાર વ્યક્તિ કોણ છે? એક્ઝેક્ટલી બેંક. મેળવનાર વ્યક્તિ કોણ છે? જે તે વ્યક્તિ. ક્લિયર મિત્રો? હજી એક એક્ઝામ્પલ લઈએ. મિત્રો, માની લો કે ઇન્સ્યોરન્સ કંપની છે, તે તેના એજન્ટને કમિશન આપે છે. અહીં ચૂકવનાર વ્યક્તિ ઇન્સ્યોરન્સ કંપની છે, મેળવનાર વ્યક્તિ જે તે એજન્ટ છે. મિત્રો, માની લો કે કોઈ બિલ્ડર છે, એણે પોતાનું બિલ્ડિંગ બનાવવા માટે એક કોન્ટ્રાક્ટ આપેલો છે કોન્ટ્રાક્ટરને. હવે આવા કેસમાં જે તે બિલ્ડર એના કોન્ટ્રાક્ટરને પેમેન્ટ આપે છે. તો અહીં ચૂકવનાર વ્યક્તિ બિલ્ડર છે અને મેળવનાર વ્યક્તિ કોન્ટ્રાક્ટર છે. મિત્રો, માની લો કે કોઈ કંપની તેમના સીએ ને પેમેન્ટ કરે છે,
એમને પ્રોફેશનલ ચાર્જનું પેમેન્ટ કરતા હોય તો આવા કેસમાં પેમેન્ટ કરનાર કોણ? તો કે જે તે કંપની. મેળવનાર કોણ? તો કે સીએ. મિત્રો આવી જ રીતે માની લો કે કોઈ વ્યક્તિ ક્યાંય જોબ કરે છે તો તેના એમ્પ્લોયર તેના એમ્પ્લોયીને સેલેરી પે કરે છે. તો આવા કેસમાં જે એમ્પ્લોયર છે એ ચૂકવનાર છે અને જે સેલેરી મેળવે છે એ મેળવનાર છે. ક્લિયર મિત્રો? અને હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ મિત્રો માની લો કે કોઈ વ્યક્તિ પોતાનું મકાન બેંકને ભાડે આપે છે અને એવા કેસમાં બેંક એ વ્યક્તિને ભાડું ચૂકવે છે. તો આવા કેસમાં બેંક ચૂકવનાર છે અને જે તે વ્યક્તિ મેળવનાર છે. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે આ તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ હતા, અહીં તો તરત જ ખબર પડી જાય કે કોણ ચૂકવનાર છે ને કોણ મેળવનાર છે. પણ મિત્રો આ વાતને આપણે ટીડીએસ સાથે કનેક્ટ કરીએ તો જે ચૂકવનાર હોય, અહીં તમે જોઈ શકો છો બેંક છે, એમ્પ્લોયર છે, ઇન્સ્યોરન્સ કંપની છે, તો આ બધા જ લોકો ચૂકવનાર છે. તો એ ચૂકવનાર વ્યક્તિ ટીડીએસ કાપે જ્યારે આ બધી જ રકમ મેળવનાર વ્યક્તિનો ટીડીએસ કપાય. ક્લિયર મિત્રો? તો ટીડીએસ કોણ કાપે? ચૂકવનાર હોય તે કાપે. ટીડીએસ કોનો કપાય? જે મેળવનાર છે તેનો કપાય. મિત્રો ટીડીએસ સરળતાથી સમજી શકાય તેના માટે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમને આપું છું. અહીં આપણે 3 પક્ષકારની વાત કરવાના છીએ. એક જે નાણાં ચૂકવનાર છે, બીજી વ્યક્તિ જે નાણાં મેળવનાર છે અને ત્રીજા પક્ષકાર તરીકે ગવર્મેન્ટ એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. હવે મિત્રો ફોર એક્ઝામ્પલ હું બાલાજી વેફર્સ નું અકાઉન્ટિંગ લખું છું અને એ પેટે મારે બાલાજી વેફર્સ પાસેથી 5 લાખ રૂપિયા લેવાના થાય છે. હવે મિત્રો તમે શરૂઆતમાં જ સમજી ગયા કે ટીડીએસ કોણ કાપે? તો કે ચૂકવનાર. ટીડીએસ કોનો કપાય? તો કે મેળવનારનો. તો આવા કેસમાં જ્યારે હું બાલાજી વેફર્સ પાસે મારા અકાઉન્ટિંગ ચાર્જીસના, પ્રોફેશનલ ફીઝના 5 લાખ રૂપિયા લેવા જાઉં છું ત્યારે બાલાજી વેફર્સ મને 4.5 લાખનો જ ચેક આપે છે. 50,000 રૂપિયા તે લોકો મારો ટીડીએસ કટ કરે છે. મેં તો એની સાથે ઝઘડો કરી લીધો કે ભાઈ આપણે વાત થઈ છે 5 લાખની અને તમે મને આપો છો 4.5 લાખ. તો એવા કેસમાં બાલાજી વેફર્સ એવું કહે છે કે અમે તમારો 10% લેખે 50,000 રૂપિયાનો ટીડીએસ કટ કરેલો છે અને અમે આ ટીડીએસ ની રકમ તમારા વતી ગવર્મેન્ટને જમા કરાવેલી છે. તો જો હવે તમારે આ 50,000 રૂપિયા જોઈતા હોય તો તમારે અમારી પાસે નથી માંગવાના, પણ તમારે ગવર્મેન્ટ પાસે આ નાણાં માંગવાના થશે. હવે મિત્રો મારે તો મારા 5 લાખ રૂપિયા જોઈએ છે તો હું ગયો ગવર્મેન્ટ પાસે અને ગવર્મેન્ટ પાસે મેં જઈ અને મારા 50,000 રૂપિયાની ડિમાન્ડ કરી કે ભાઈ મેં બાલાજી વેફર્સમાં અકાઉન્ટિંગ લખેલું, તેની અંદર મારે 5 લાખ લેવાના હતા, તે લોકોએ મને 4.5 લાખ રૂપિયા આપ્યા, 50,000 રૂપિયા તે લોકોએ ગવર્મેન્ટમાં જમા કરાવેલા છે તેવું મને કહ્યું અને હવે મારે આ નાણાં જોઈતા હોય તો મારે ગવર્મેન્ટ પાસે જવું પડે. એટલા માટે હું તમારી પાસે આવ્યો. હવે મને મારા 50,000 રૂપિયા આપો. મિત્રો સમજજો, અહીં ગવર્મેન્ટ મને મારા 50,000 રૂપિયા આપી દેશે? ક્લિયર કરજો. હવે ગવર્મેન્ટ મને એવું કહે છે કે બાલાજી વેફર્સ પાસેથી તો અમને નાણાં મળેલા છે, પણ એ તમે જ છો અને તમારા જ છે એ કેવી રીતે સાબિત થાય? તો એના માટે થઈને તમારે એટલે કે મારે બાલાજી વેફર્સ પાસે જવાનું છે, તેમની પાસે મારે સર્ટિફિકેટ લેવાનું છે અને એ સર્ટિફિકેટ મારે જે તે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવાનું, ત્યારે મને મારા આ નાણાં પરત મળે. હવે મિત્રો ખાસ મગજમાં રાખજો, મારે ફરીથી એક ધક્કો થશે. એટલે હવે હું ઇન્કમ ટેક્સેથી તો પાછો આવી ગયો, પણ ફરી વખત હું બાલાજી વેફર્સ પાસે જાઉં છું. ત્યાંના એડમિન વિભાગને મેં વાત કરી કે ભાઈ 50,000 રૂપિયા હું ગવર્મેન્ટ પાસે લેવા ગયેલો, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે લેવા ગયેલો, પણ તેમણે એવું કીધું કે જેમણે તમારો ટીડીએસ કટ કરેલો છે તેમની પાસેથી તમે એક સર્ટિફિકેટ લઈને આવો. તે લોકો તમને સર્ટિફાઈડ કરે કે હા અમે ધર્મેશભાઈનો ટીડીએસ કટ કરેલો છે. તો મિત્રો આ જે સર્ટિફિકેટ છે એને આપણે બોલીએ છીએ ફોર્મ નંબર 16A. મિત્રો હવે હું બાલાજી વેફર્સ પાસે આ સર્ટિફિકેટ લેવા માટે જાઉં છું. સર્ટિફિકેટ બાલાજી વેફર્સ મને ત્યારે જ આપી શકે જ્યારે બાલાજી વેફર્સ આખા મહિના દરમિયાન તેણે કોના ટીડીએસ કાપેલા છે અને બેંકમાં જમા કરાવેલા છે તેની વિગત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપે. એટલે આખો હિસાબ બાલાજી વેફર્સે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને દેવો પડશે. ધેન આફ્ટર ઇન્કમ ટેક્સના ટ્રેસીસ પોર્ટલ ઉપરથી આ હિસાબ બાલાજી વેફર્સ વાળા કયા પોર્ટલમાં ચડાવશે? તો કે ઇન્કમ ટેક્સના ટ્રેસીસ પોર્ટલ ઉપર ચડાવશે અને ટ્રેસીસ પોર્ટલની અંદર જ્યારે તે લોકો આ ડિટેલ્સ ચડાવે ત્યારે ટ્રેસીસમાંથી જ એક 16A નંબરનું ફોર્મ જનરેટ થાય. આ 16A નંબરનું ફોર્મ બાલાજી વેફર્સ મને આપે. હા, એક વાત ખાસ,
કે મારા હાથમાં જ્યારે 16A નંબરનું ફોર્મ આવે ત્યારે મારે ફરજિયાત એ ચેક કરવાનું છે કે આ ફોર્મ ટ્રેસીસમાંથી ડાઉનલોડ થયેલું હોવું જોઈએ. મિત્રો ઘણી વખત એવું બને કે બાલાજી વેફર્સે 50,000 રૂપિયાનો TDS કટ કરી નાખ્યો અને આપણને કીધું કે ભાઈ તમે ગવર્મેન્ટ પાસેથી જઈને લઈ આવજો, પણ બાલાજી વેફર્સે આ 50,000 રૂપિયા ગવર્મેન્ટને આપેલા જ ન હોય અને રિટર્ન જ ફાઇલ નહીં કરેલું હોય તો એવા કેસમાં ટ્રેસીસ પોર્ટલ ઉપરથી તે તમારું 16A નંબરનું ફોર્મ ડાઉનલોડ કરી શકતા નથી. તો ખાસ મગજમાં રાખો, જ્યારે પણ આપણે બાલાજી વેફર્સ પાસે 16A સર્ટિફિકેટ લેવા માટે જઈએ છીએ, જેને TDS નું સર્ટિફિકેટ પણ કહેવાય, એ પહેલા એમણે આ ટેક્સ ગવર્મેન્ટને આપી દીધેલો હશે અને સાથે સાથે એમણે રિટર્ન પણ ફાઇલ કરી દીધેલું હશે. ક્લિયર મિત્રો? તો મિત્રો ખાસ મગજમાં રાખો, હવે તમને 16A નંબરનું જે ફોર્મ બાલાજી વેફર્સ તરફથી મળે છે, આ એક સર્ટિફિકેટ છે જે બાલાજી વેફર્સ તમને સર્ટિફાઈડ કરે છે કે હા, અમે ધર્મેશભાઈ સૂચકનો 50,000 રૂપિયાનો TDS કટ કરેલો છે. મિત્રો હવે મારી પાસે 16A નંબરનું ફોર્મ આવી ગયેલું છે. વર્ષના અંતે જ્યારે હું મારા બુક્સ ઓફ એકાઉન્ટ્સ તૈયાર કરીશ, એટલે કે મારા એકાઉન્ટ લખીશ, મારું એકાઉન્ટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરીશ, એટલે કે રિટર્ન ફાઇલ કરીશ, ત્યારે માની લો કે મારો ઇન્કમ ટેક્સ ટોટલ 1 લાખ રૂપિયાનો ભરવાનો થતો હોય તો આવા કેસમાં મારે હવે 50,000 જ ભરવાના થશે. અને માની લો કે મારો ઇન્કમ ટેક્સ ખરેખર 10,000 જ થાય છે તો આવા કેસમાં મારા તો 50,000 ઇન્કમ ટેક્સમાં જમા છે, તો મને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વાળા 40,000 રૂપિયા રિફંડ કરશે અને એ પણ વ્યાજ સહિત. તો મિત્રો આ એક્ઝામ્પલથી તમે 3 પક્ષકારને ઓળખ્યા, એક જે ચૂકવનાર છે એટલે કે બાલાજી વેફર્સ, એક જે મેળવનાર છે એટલે કે હું પોતે, અને એક ગવર્મેન્ટ. સૂચક સાહેબ, સાહેબ એક પ્રશ્ન થાય છે. સાહેબ તમે એમ કહો છો કે TDS કોઈ નવો ટેક્સ નથી, પણ ઈ એક પ્રકારનો એડવાન્સ્ડ ઇન્કમ ટેક્સ જ છે અને વર્ષના અંતે જો કોઈનો TDS 10,000 કપાણો હોય અને એને 15,000 રૂપિયાનો ઇન્કમ ટેક્સ ભરવાનો થતો હોય તો હવે એને 5,000 જ ભરવાના, તો વર્ષના અંતે ઓમય ઈ વ્યક્તિ ઇન્કમ ટેક્સ તો ભરવાનો જ છે. અને બીજી એક વસ્તુ કે જો આ TDS તમે નાખો તો એની અંદર TDS કાપનારની જવાબદારી વધે, જેનો TDS કપાય એની જવાબદારી વધે અને ગવર્મેન્ટની એ કાર્ય તો વધે જ ને. તો આ બધાને કસરત કરાવવાની તો આની જરૂરિયાત શું છે જ્યારે ગવર્મેન્ટને આની અંદર 1 રૂપિયાનો વધારે ટેક્સ તો મળવાનો નથી? તો સાહેબ આ લેવાની જરૂરિયાત હું ઈ સમજાવો તો. વાહ ભગા વાહ. મિત્રો આમાં પણ ઘણા બધા મિત્રોને આ પ્રશ્ન થશે કે TDS થી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કોઈ વધારાની આવક તો થતી નથી, તો પછી આ TDS લઈ આવવાની જરૂરિયાત શું છે? મિત્રો ખાસ સમજજો, કારણ કે અહીં 3 જણાની કસરત વધે છે. બાલાજી વેફર્સે પેમેન્ટ કરતી વખતે TDS કાપવાનું થયું, હવે કાપીને પોતાની પાસે તો રાખશે નહીં, એ બેંકમાં જમા કરાવશે, સાથે સાથે એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં રિટર્ન ફાઇલ કરશે અને એની જાણકારી આપશે કે એમણે કોનો TDS કાપેલો છે. તો આ તો કસરત વધી ગઈ કોની? તો કે બાલાજી વેફર્સ વાળાની. સાથે સાથે એમણે મને 16A નંબરનું ફોર્મ પણ આપવું પડશે. હવે મિત્રો મારી કસરત તમે જુઓ તો મારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે આ 16A નંબરનું ફોર્મ સબમિટ કરવું પડશે અને તેની એકાઉન્ટિંગ ડિટેલ્સ દેવી પડશે. સાથે સાથે ગવર્મેન્ટની પણ કસરત વધે છે. તો પ્રશ્ન એ છે કે કોઈ વધારાની ઇન્કમ તો ગવર્મેન્ટને થતી નથી, તો પછી આ અલગથી મિકેનિઝમ લઈ આવવાની જરૂરિયાત શું? મિત્રો ખાસ મગજમાં રાખજો, TDS નું જે મિકેનિઝમ છે એ ટેક્સ ચોરીને ડામવા માટેનું છે. પ્રશ્ન એ થાય કે ટેક્સ ચોરીને ડામવા માટે TDS નું મિકેનિઝમ કેવી રીતે કામ કરે? મિત્રો તમને ખ્યાલ જ છે અને જગ જાહેર છે કે લોકો પોતાની આવક ચોપડે ઓછી દેખાય એવા પ્રયત્નો કરતા હોય જેને હિસાબે વર્ષના અંતે ઇન્કમ ટેક્સ ભરવાનો ન થાય. તો મિત્રો આ ટેક્સ ચોરીને ડામવા માટે TDS આવેલું છે અને જે હું તમને એક એક્ઝામ્પલ સહિત સમજાવું છું. મિત્રો માની લ્યો કે કોઈ એક પાર્ટી છે ગાયત્રી બિલ્ડર્સ. હવે મેં ગાયત્રી બિલ્ડર્સને 10 લાખ રૂપિયા વ્યાજે આપેલા છે, લોન તરીકે આપેલા છે. 10% હું એમની પાસેથી વ્યાજ વસૂલ કરું છું દર વર્ષે. હવે વર્ષના અંતે ગાયત્રી બિલ્ડર્સ મને વ્યાજ આપે છે તો 10 લાખનું 10% લેખે ટોટલ વ્યાજ 1 લાખ થાય. હવે અહીં આપનાર કોણ છે? ગાયત્રી બિલ્ડર્સ. મેળવનાર કોણ છે? હું. તો ગાયત્રી બિલ્ડર્સ માટે આ વ્યાજની રકમ ખર્ચ છે અને મારા માટે આ વ્યાજની રકમ આવક છે.
હવે મિત્રો ગાયત્રી બિલ્ડર્સ જ્યારે પોતાનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવે ત્યારે આ વ્યાજ ખર્ચ તરીકે બાદ લઈ લે અને જેનાથી એનો પ્રોફિટ ઓછો દેખાય અને જે લીગલ પણ છે કારણ કે એમણે ખર્ચ કરેલો છે તો એ ખર્ચ તરીકે તો બાદ મેળવે જ અને એના ઉપર ઇન્કમ ટેક્સ બચાવે. પણ મિત્રો સામેની બાજુ એટલે કે મારા પક્ષેથી આ વ્યાજની રકમ મારા માટે તો આવક થઈ. હવે વર્ષના અંતે મારે પણ મારા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આ વ્યાજ આવક તરીકે દેખાડવું પડે. ગાયત્રી બિલ્ડર્સ માટે ખર્ચ છે તો સામે મારા માટે આવક છે. પણ હવે મિત્રો જો હું મારા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આ 1 લાખ રૂપિયા વ્યાજને આવક તરીકે દેખાડું તો એવા કેસમાં મારી આવક વધારે દેખાશે અને મારે એના ઉપર વધારે ટેક્સ ભરવો પડશે. તો મિત્રો ઘણા બધા લોકો એવું કરતા હોય કે પોતે આ આવક થયેલી તો છે પણ ચોપડે બતાવતા નથી. તો મેં પણ એ લોકો પાસેથી પ્રેરણા લઈ અને મારા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની અંદર વ્યાજની જે 1 લાખ રૂપિયાની આવક હતી તે એન્ટ્રી ડિલીટ કરી નાખી, કાઢી નાખી. હવે આનાથી શું થાય તો કે આનાથી મારો પ્રોફિટ ચોપડે ઓછો દેખાય જેનાથી મારે ઇન્કમ ટેક્સ ઓછો ભરવો પડે અને ટેક્સ બચે. નો ડાઉટ આ કર ચોરી છે, આ ઇલીગલ છે પણ લોકો આ વસ્તુ કરે છે. અને મજાની વાત તો એ કે જો લોકોને આ વસ્તુની ખબર હોય તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને તો હોય જ ને. તો કર ચોરીને ડામવા માટે આ ટીડીએસ નું મિકેનિઝમ લઈ આવવામાં આવ્યું. હવે આ મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે એ સમજજો. તો મિત્રો હું જ્યારે ગાયત્રી કન્સ્ટ્રક્શન પાસે મારા 1 લાખ રૂપિયા લેવા માટે જાઉં છું ત્યારે એ મને 1 લાખ નથી આપતા પણ એ મને 90,000 જ આપે છે. 10,000 એ મારો ટીડીએસ કટ કરે છે અને મારા વતી એ ગવર્મેન્ટને આપે છે. ઇન શોર્ટ એ મારી ચુગલી કરે છે. કોને? તો કે ગવર્મેન્ટને. હવે ચુગલી કેવી રીતે સમજજો. ગાયત્રી કન્સ્ટ્રક્શન ગવર્મેન્ટને જ્યારે 10,000 આપે એ 10% લેખે છે. તો એ એવું કહે છે કે ભાઈ અમે ધર્મેશભાઈને જે વ્યાજ આપ્યું તેનો 10મો ભાગ એટલે કે 10% અમે ટીડીએસ તરીકે તમને આપીએ છીએ. એટલે વર્ષના અંતે જ્યારે ધર્મેશભાઈ પોતાનું અકાઉન્ટિંગ તમારે ત્યાં રજૂ કરે ત્યારે ચેક તો કરજો કે તેમણે આ વ્યાજની આવક બરોબર દેખાડેલી છે કે નહીં. હવે મિત્રો જ્યારે વર્ષના અંતે હું મારું અકાઉન્ટિંગ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરું અને જો મારા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ ઇન્કમની 1 લાખ રૂપિયાની આવક ના દેખાતી હોય તો એવા કેસમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરત જ પકડી પાડે કે ભાઈ અમારી પાસે જો 10% લેખે 10,000 રૂપિયાનો વ્યાજનો ટીડીએસ આવેલો છે તો એ રકમ તમે જ મેળવેલી છે તો તમારી આવક તરીકે દેખાડેલી હોવી જોઈએ. જો નહીં દેખાડેલી હોય તો તરત જ મારી આ ટેક્સ ચોરી પકડાઈ જાય અને આ ટેક્સ ચોરી પકડાઈ જાય એ હેતુથી આ ટીડીએસ નું મિકેનિઝમ કરવામાં આવેલું છે. તો મિત્રો એક બેઝિક વાત તમે ટીડીએસ ની સમજી ગયા છો કે ટીડીએસ શું છે, ટીડીએસ કોણ કાપશે, ચૂકવનાર કાપશે, મેળવનાર વ્યક્તિનો ટીડીએસ કપાશે, ટીડીએસ નું ટોટલ મિકેનિઝમ કેવી રીતે સેટ થાય છે અને ટીડીએસ લઈ આવવાની જરૂરિયાત શું પડી. આ ટોટલ મિકેનિઝમ તમે સમજી ગયા છો. મિત્રો આ ટોટલ સેશન તમને સમજાઈ ગયું હશે. બાકીનું ટીડીએસ ડિટેલિંગમાં નેક્સ્ટ સેશનથી આપણે ચાલુ કરશું. આજે જસ્ટ ઇન્ટ્રોડક્શનનો જ લેક્ચર હતો તો તમારા ટીડીએસ રિલેટેડ બધા જ પ્રશ્નો આ સેશનમાં ક્લિયર થઈ જવાના છે. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ.